મને તો એ પણ યાદ નહોતું કે મારા મા-બાપ કોણ હતા. જ્યારથી હોશ સંભાળ્યો હતો ત્યારથી પોતાને રાજીવ મામા પાસે જ જોવા મળ્યો હતો. મારા માટે તો બધું જ રાજીવ મામા જ હતા. હું વારંવાર મારા મા-બાપને યાદ કરીને રડતી અને વિચારતી કે તેઓ મને છોડીને આટલી જલ્દી કેમ ચાલ્યા ગયા. એક દિવસ હું આમ જ ઉદાસ બેઠી હતી. ત્યાં જ રાજીવ મામા મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર પ્યારથી હાથ મૂક્યો અને બોલ્યા, સૌમ્યા બેટી, તું આટલી ઉદાસ કેમ રહે છે? તને ખબર છે તું ખૂબ ખાસ છે. દરેક વ્યક્તિ જે આ દુનિયામાં આવ્યો છે તે ખાસ જ હોય છે. ક્યારેય પોતાના વીતેલા કાલને લઈને દુઃખી ન થજે. જેનું કોઈ નથી હોતું તેમને પોતાની લડાઈ પોતે જ લડવી પડે છે. તેમનું ભવિષ્ય ક્યારેય અંધારામાં નથી હોતું. જે પોતાની લડાઈ લડવાનું જાણે છે તેમની વાતોમાં એટલું આપણપણું હતું કે મારું મન થોડા જ પળમાં હળવું થઈ જતું. હું 18 વર્ષની થઈ ચૂકી હતી. રાજીવ મામા મને સમજદાર અને જવાબદાર છોકરી માનતા હતા. એક દિવસ અચાનક એક મોટી કાળા રંગની લક્ઝરી ગાડી રાજીવ મામાના ઘરની બહાર આવીને ઊભી રહી. તે ખૂબ મોંઘી અને શાનદાર ગાડી હતી. તેમાંથી એક મહિલા ઉતરી. તેમનું નામ સરિતાજી હતું. તેમણે ખૂબ કિંમતી સાડી પહેરી હતી. આંખો પર કાળા ચશ્મા હતા અને બંને હાથમાં સોનાના કંકણ ચમકી રહ્યા હતા. તે શહેરના ખૂબ મોટા અને અમીર પરિવારની હતી. રાજીવ મામા તેમના દીકરાની ફેક્ટરીમાં કામ કરતા હતા. તે ખૂબ જ પૈસાવાળા પરિવારની હતી. તેમના ચહેરા પર એક અજીબ સા ઘમંડ અને શાન દેખાઈ રહી હતી, જે મને પહેલી જ નજરે સારી ન લાગી. રાજીવ મામાએ મોટા સન્માનથી તેમનું સ્વાગત કર્યું અને તેમને પોતાના રૂમમાં બેસાડ્યા. થોડીવાર પછી મને પણ ત્યાં બોલાવવામાં આવી. હું ગભરાતી રૂમમાં ગઈ. નજરો ઝૂકેલી હતી અને દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું. મેં ધીમેથી નમસ્તે કર્યું. સરિતાજીએ પોતાનું ચશ્મું ઉતારીને મેજ પર મૂક્યું અને મને માથાથી પગ સુધી એવી રીતે જોયું જાણે હું કોઈ સામાન છું જેને ખરીદતા પહેલાં સારી રીતે પરખવામાં આવી રહ્યો હોય. તેમની નજરોમાં અજીબસી ઠંડક અને ઘમંડ હતો. પછી તેમણે રાજીવ મામા તરફ જોઈને કહ્યું, રાજીવજી, મને પોતાના દીકરા માટે બિલકુલ આવી જ છોકરી જોઈતી હતી. શાંત, સીધી સાદી અને સૌથી મોટી વાત, જેનું કોઈ આપણું ન હોય. કાલે માયકાવાળાઓનું કોઈ ઝંઝટ પણ ન રહેશે. આપ તો જાણો જ છો, મારો દીકરો કુણાલ પોતાની પહેલી પત્નીને કારણે કેટલો દુઃખી છે. તે તેને સંતાન ન આપી શકી. બધા મોટા ડોક્ટરો પણ જવાબ આપી ચૂક્યા છે. મને પોતાના ખાનદાનનો વારસ જોઈએ છે. પોતાની વંશપરા આગળ વધારવી છે. એટલા માટે મને આવી વહુ જોઈએ છે જે ફક્ત મારા ઘરનો વારસ આપે અને ઘરના કોઈ નિર્ણયમાં દખલ ન કરે. તેમના શબ્દો મારા કાનોમાં ગર્ભ શીશાની જેમ ઉતરી રહ્યા હતા. હું સામે ઊભી હતી, પણ મારી વાત એવી થઈ રહી હતી જાણે કોઈ માણસની નહીં પણ કોઈ સામાનની કિંમત લગાવાઈ રહી હોય. રાજીવ મામાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. તેમણે થોડી પળો વિચારીને પછી શાંત અવાજમાં બોલ્યા, સરિતાજી, સૌમ્યા મારી દીકરી જેવી છે. ખૂબ સીધી, સંસ્કારી અને સારા દિલની બાળકી છે. હું ઈચ્છું છું કે તેનું પણ પોતાનું ઘર વસે. જો આપ તેને પોતાની વહુ બનાવીને લઈ જશો તો તેનાથી મોટી ખુશી મારા માટે નહીં હોય. પણ મામા હોવાના નાતે આપની સાથે હાથ જોડીને બસ એક વિનંતી છે કે તેને ક્યારેય અનાથ હોવાનું તાણું ન આપશો. તેના માતા પિતા જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે જ તેને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે તે બિલકુલ નાસમજ હતી. એક કાર અકસ્માતમાં તેમનું મોત થયું હતું. મેં ત્યારથી તેને પાળી છે. તે ખૂબ નાજુક દિલની બાળકી છે. આવા તાણાઓથી તૂટી જશે. સરિતાજીના હોઠો પર હળવી સી તિરછી મુસ્કાન આવી ગઈ. તેમણે લાપરવાહીથી પોતાની સાડી સુધારતા કહ્યું, રાજીવજી, આપ ચિંતા ન કરો. તે ત્યાં રાણી બનીને રહેશે. અમારી પાસે કોઈ વસ્તુની કમી નથી. તેને દરેક સુખ મળશે. બસ મને પોતાના ઘરનો વારસ જોઈએ છે અને બીજું કંઈ નહીં. હું ત્યાં ઊભી એવું અનુભવી રહી હતી જાણે મારો નિર્ણય પહેલેથી જ થઈ ચૂક્યો હોય. મારી રાય, મારી પસંદ અને મારી ખુશીની કોઈ કિંમત નહોતી. ફક્ત એટલા માટે કે હું અનાથ હતી. મને લાગ્યું જાણે આ મોટા ઘરની છત પામવા માટે દરેક શરત માની લેવી જ મારી કિસ્મત છે. મારું અને કુણાલનું વિવાહ ખૂબ જ સાદગીથી થઈ ગયું હતું અને હું સરિતાજીના મોટા આલીશાન ઘરમાં આવી ગઈ હતી. આ ઘર રાજીવ મામાના ઘરથી 1000 ગણું મોટું, સુંદર અને દરેક સુવિધાથી ભરેલું હતું. પણ તેની દિવાલોમાં આપણપણું નહોતું. અહીં બધું જ હતું, બસ પોતાના મનપણાની ગરમાહટ નહોતી. વિદાયના સમયે રાજીવ મામાની આંખોમાં આંસુ હતા. તેમણે કાપતા હાથથી મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, સૌમ્યા બેટી, હવે આ જ તારું ઘર છે. પોતાની સાસને માં જેવું સન્માન આપવું અને પોતાના પતિનું હંમેશા આદર કરવું. ધૈર્ય ક્યારેય ન છોડજે. કોઈને ફરિયાદનો મોકો ન આપજે.
તું હંમેશા ખુશ રહે, મારો આશીર્વાદ તારી સાથે છે. હું પોતાના રૂમમાં બેઠી હતી. રૂમ ફૂલોથી સજાવેલો હતો, પણ મારા મનમાં ડર અને બેચેની ભરેલી હતી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને કુણાલ રૂમમાં આવ્યો. તે ખૂબ હેન્ડસમ અને સારા વ્યક્તિત્વવાળો માણસ હતો, પણ તેના ચહેરા પર ખુશી નહીં, પણ થાક અને નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે મારી તરફ ઠીકથી જોયું પણ નહીં. તે સીધો ડ્રેસિંગ ટેબલ પાસે ગયો. પોતાની મોંઘી ઘડિયાળ ઉતારીને મેજ પર મૂકી અને અરીસામાં જોતા જોતા બોલ્યો, જો સૌમ્યા, મને નથી ખબર મમ્મીએ તને શું શું સપના બતાવ્યા છે, પણ એક વાત સારી રીતે સમજી લે, મારી જિંદગીમાં પ્યાર જેવી કોઈ વસ્તુની કોઈ જગ્યા નથી. મેં આ શાદી ફક્ત મમ્મીની જીદને કારણે કરી છે, કારણ કે તેમને પોતાના ઘરનો વારસ જોઈએ છે. તું આ ઘરમાં આરામથી રહે, જે જોઈએ માંગી લે, પણ મારી પાસેથી કોઈ પ્રકારના પ્યાર સંબંધની આશા ન રાખજે. મારી પહેલી પત્ની મોનિકા જ મારી જિંદગી હતી છે અને હંમેશા રહેશે. તેની વાતો મારા દિલમાં તીરની જેમ ચૂભી ગઈ. હું જે ના જાણે કેટલા સપના લઈને આ ઘરમાં આવી હતી, તે એક પળમાં તૂટી ગયા. મેં પોતાની આંખોના આંસુ છુપાવતા ધીમેથી કહ્યું, જી, હું આપને ફરિયાદનો મોકો નહીં આપું. કુણાલે મારા જવાબ પર કોઈ ધ્યાન ન આપ્યું અને કરવટ લઈને સૂઈ ગયો. તે મારી જિંદગીની પહેલી રાત હતી જે મેં આખી રાત જાગીને અને ચૂપચાપ રડતા વિતાવી. મને વારંવાર રાજીવ મામાની યાદ આવી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મેં આઝાદી છોડીને પોતાને સોનાના પિંજરામાં કેદ કરી લીધી હોય. શાદીને મુશ્કેલીથી 1 મહિનો જ થયો હતો. મારા હાથોની મહેંદી પણ પૂરી રીતે નહોતી ઉતરી કે રાજીવ મામાના ઘરથી એક ખૂબ દુઃખદ ખબર આવી. રાજીવ મામાને અચાનક હૃદયનો હુમલો પડ્યો અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તે આ દુનિયાથી ચાલ્યા બસ્યા. આ ખબર સાંભળતાની સાથે જ મારા પગો તળે જમીન ખસી ગઈ. મને લાગ્યું જાણે આજે હું સાચે જ પૂરી રીતે અનાથ થઈ ગઈ છું. હું નગ્ન પગે ભાગતી ભાગતી રાજીવ મામાના ઘરે પહોંચી. રાજીવ મામાના શરીરને જોઈને મારું દિલ ફાટી રહ્યું હતું. હું ફૂટ ફૂટ કરીને રડી રહી હતી. આ આખી દુનિયામાં તે જ એક માણસ હતા જેને હું પોતાનું કહી શકતી. તેમના જવા પછી એવું લાગ્યું જાણે મારા માથાથી છેલ્લું સાયું પણ છીનવાઈ ગયું હોય અને હું આ દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ છું. રાજીવ મામાના દુનિયાથી ચાલ્યા જવા પછી તેમનું ઘર બિલકુલ વિખેરાઈ ગયું હતું. તેમના પછી કોઈ એવું નહોતું જે તે ઘરની રૌનક વધારે. ધીમે ધીમે તેમના સગાઓએ તેમની પ્રોપર્ટી પર કબજો કરવાનું શરૂ કરી દીધું અને પછી એક દિવસ સાંભળવામાં આવ્યું કે કોઈએ તેમની જમીન પણ હડપી લીધી છે. મારું બાળપણ, મારી દુનિયા અને મારો એકલો સહારો હંમેશા માટે ખતમ થઈ રહ્યો હતો. રાજીવ મામાની અંતિમ યાત્રાથી પાછા ફરીને જ્યારે હું તૂટેલી હાલતમાં સસુરાલ પહોંચી તો મને આશા હતી કે કદાચ સાસ અથવા પતિ મને 2 વાતો પ્યારની કહેશે. પણ સરિતાજી આરામથી સોફા પર બેઠી ચા પી રહી હતી. તેમણે મારી સૂજેલી આંખો જોઈ પણ મને ગળે લગાવવાની બદલે માથા પર બળ નાખતા બોલી, ઓ હવે બસ પણ કરો સૌમ્યા. કોઈ તારો સગો બાપ નહોતો, તારો વડીલ મામા જ તો હતા ને. હવે તે મનું દેહાંત થઈ ગયું છે તો શું આખી જિંદગી રડતી રહેશે? ઘરનું આખું કામ વિખેરાયેલું પડ્યું છે. જા અને પોતાના કામ પર ધ્યાન આપ. અમે અહીં નોકરોની પાછળ પણ લાગી રહેવું પડે છે, ત્યારે જ કામ થાય છે. અને હા, પોતાની સેવા ગૃહતનું પણ ધ્યાન રાખ. એટલું ન રડ્યા કર. મને જલ્દીથી જલ્દી ખુશખબરી જોઈએ છે. હું તને રડવા ધોવા માટે આ ઘરમાં નથી લાવી. મેં પોતાના આંસુ પોંછ્યા, દિલ પર પથ્થર મૂક્યો અને ફક્ત એટલું કહ્યું કે મમ્મીજી પછી જી, ઠીક છે. પછી ચૂપચાપ હું પોતાના રૂમમાં ચાલી ગઈ. કુણાલ રૂમમાં હતો પણ ફોન પર કોઈની સાથે હસહસ કરીને વાતો કરી રહ્યો હતો. કદાચ મોનિકા સાથે. તેણે મને જોઈને એક શબ્દ સુધી ન કહ્યો. તે દિવસે મને પહેલીવાર પૂરી રીતે અનુભવ થયો કે આ ઘરમાં મારી કોઈ કિંમત નથી. હું કોઈ માણસની જેમ નહીં પણ ફક્ત એક જરૂરિયાતની વસ્તુની જેમ હતી. વખત ધીમે ધીમે પસાર થતો ગયો. 1 વર્ષ વીત્યું, પછી 1.5 વર્ષ અને જોતા જ જોતા આખા 2 વર્ષ નીકળી ગયા. પણ હું પેટથી હજુ સુધી નથી થઈ. સરિતાજીનું વર્તન જે પહેલેથી જ ઠંડુ હતું, હવે દિવસે દિવસે વધુ કઠોર અને બેરહમ થતું જતું હતું. પહેલાં તે તાણા મારતી હતી, પણ હવે બધાની સામે મારી બેઇજ્જતી કરવા લાગી હતી. દરેક સવારે નાસ્તાની મેજ પર તે પ્લેટ મારી તરફ જોરથી સરકાવી દેતી હતી, જેની અવાજથી મારું દિલ કાંપી જતું. પછી ગુસ્સેથી કહી દેતી, ખબર નથી કયા મનહૂસ ઘડીએ મેં તને આ ઘરની વહુ બનાવી. દિવસભર દિવસ મોટી થતી જા રહી છે, પણ જે કામ માટે આ ઘરમાં આવી છે તે જ નથી કરી શકી. મારા કુણાલની ઉંમર નીકળતી જા રહી છે. અમારા ખાનદાનનું નામ આગળ વધારનાર કોઈ નથી. જો તારાથી બાળક ન થઈ શકે તો સાફ સાફ કહી દે.
હું પોતાના દીકરા માટે કોઈ બીજો રસ્તો વિચારું. આખરે ક્યાં સુધી તારું મનુષ્ય ચહેરો જોતી રહું? હું ચૂપચાપ બધું સાંભળતી રહી. ખાણું ગળેથી નીચે નહોતું ઉતરતું. મેં ઘણીવાર મહિલા ડૉક્ટર પાસે તપાસ કરાવી. દરેક વાર રિપોર્ટ બિલકુલ ઠીક આવી. ડૉક્ટર સાહેબ કહેતા કે મારામાં કોઈ કમી નથી. પણ કુણાલ ક્યારેય પોતાની તપાસ કરાવવા માટે તૈયાર ન થયો. તે હંમેશા ગુસ્સામાં કહેતો, કમી. મારામાં નથી, તું માં નથી બની શકતી. કુણાલ પણ હવે પહેલા જેવો નહોતો રહ્યો. તે ઘર ખૂબ ઓછું આવતો. જ્યારે આવતો તો અક્સર શરાબના નશામાં હતો. વધુ સમય તે પોતાની પહેલી પત્ની મોનિકા સાથે વિતાવતો હતો, જે શહેરના બીજા મોંઘા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતી હતી. પછીથી ઘરના નોકરોની વાતોથી મને ખબર પડી કે કુણાલ અને મોનિકાનો તલાક તો ક્યારેય થયો જ નહોતો. બંને ફક્ત અલગ અલગ રહી રહ્યા હતા. સરિતાજીને મોનિકા બિલકુલ પસંદ નહોતી. એટલા માટે તેમણે જીદ કરીને કુણાલની બીજી શાદી મારી સાથે કરાવી હતી. દરેક અપમાન અને તાણાની વચ્ચે જીવતા જીવતા મને આખા 2 વર્ષ થઈ ચૂક્યા હતા. એક સાંજ સરિતાજી મારા રૂમમાં આવી. તેમના હાથમાં માટીનું એક કટોરું હતું. તેમાં કાળા રંગની કોઈ જડીબુટીવાળી દવા હતી. તેમણે તે કટોરું મારા હાથમાં આપતા સખ્ત અવાજમાં કહ્યું, એ આ ખૂબ કિંમતી દવા છે. તેને હમણાં મારી સામે પી લે અને કાન ખોલીને સાંભળી લે સૌમ્યા. જો આગામી 2 મહિનામાં કોઈ ખુશખબરી ન મળી, જો તે મને પોતો ન આપ્યો, તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે હું વધુ રાહ જોઈ શકતી નથી. આ છેલ્લો મોકો છે. મેં કાપતા હાથોથી તે કડવી દવા પી લીધી. મારું ગળું બળવા લાગ્યું, પણ તેનાથી વધુ મારું દિલ પછી આ બધું કેવી રીતે થઈ ગયું? શું મારી સાથે જૂઠું બોલાયું હતું? કુણાલે ગુસ્સામાં મારા બંને ખભા પકડીને જોરથી ઝકઝોર્યા અને બોલ્યો, ચૂપ રહો, બેકારની વાતો ન કરો. ડૉક્ટર પણ ખોટા હોઈ શકે છે. કિસ્મતમાં મોનિકાથી મને આ ખુશી મળવાનું લખ્યું હતું, તો મળી ગઈ. સાચું તો એ છે કે કમી તારામાં છે, મોનિકામાં નથી. હવે મારા રસ્તેથી હટી જા. મને પોતાની પત્ની અને પોતાના થનારા બાળકની ચિંતા છે. તે રાતે મને પૂરી રીતે સમજાઈ ગયું કે આ ઘરમાં મારી કોઈ કિંમત બાકી નથી રહી. મને જે મકસદથી આ ઘરમાં લાવવામાં આવી હતી, તે મકસદ હવે બીજા રસ્તેથી પૂરો થઈ ચૂક્યો હતો. એટલા માટે હવે મારું હોવું કે ન હોવું તેમના માટે કોઈ માયને નથી રાખતું. મોનિકાના પેટથી થવાની ખબર પછી ઘરનું માહોલ પૂરી રીતે બદલાઈ ગયું હતું. કુણાલ હવે લગભગ ઘર આવવાનું છોડી ચૂક્યો હતો. તે વધુતર સમય મોનિકા સાથે જ રહેવા લાગ્યો હતો. સરિતાજી ઈચ્છતી હતી કે મોનિકા આ જ ઘરમાં આવી જાય, જેથી તે પોતાના થનારા પોતાને પોતાની આંખો સામે મોટો થતો જોઈ શકે. પણ મોનિકાએ સાફ ના પાડી દીધી. તે કોઈ પણ હાલતમાં મારી સાથે એક જ ઘરમાં નથી રહેવા માંગતી હતી. એક દિવસ કુણાલ ઘર આવ્યો અને પોતાનો સામાન પેક કરવા લાગ્યો. સરિતાજી ગભરાઈને તેની પાસે પહોંચી અને બોલી, બેટા, આ શું કરી રહ્યા છો? પોતાનો સામાન કેમ બાંધી રહ્યા છો? શું તમે મને છોડીને જઈ રહ્યા છો? કુણાલે પોતાનું સૂટકેસ બંધ કર્યું અને પછી કોઈ પણ ભાવ વગર બોલ્યો, મમ્મી, મોનિકા નથી ઈચ્છતી કે તે સૌમ્યા સાથે એક જ ઘરમાં રહે. તેની તબિયત હજુ ખૂબ નાજુક છે અને હું તેને કોઈ પ્રકારની ટેન્શન નથી આપવા માંગતો. એટલા માટે હું તેની સાથે જ અલગ ઘરમાં જ રહીશ. જ્યાં સુધી સૌમ્યા આ ઘરમાં રહેશે, ત્યાં સુધી હું અને મોનિકા અહીં નહીં આવીએ. સરિતાજીએ જેવી આ વાત સાંભળી, તેમનો આખો ગુસ્સો મારી તરફ વળી ગયો. તે ગુસ્સેથી મારી તરફ લપકી અને મારા વાળ પકડીને મને ઘસડતા કુણાલના પગ પાસે ફેંકી દીધી. પછી ગુસ્સામાં ચીસ પાડતા બોલી, જો લ્યો, આ મનુષ્યનો સાયો. તારા કારણે મારો દીકરો મારાથી દૂર થઈ ગયો છે. અરે બેટા, તમે તેને તલાક આપી દો. તેને હંમેશા માટે આ ઘરથી કાઢી નાખો. હવે જ્યારે તમને પોતાનો વારસ મળી ગયો છે, તો આ અનાથની શી જરૂર છે? તેને ઘરથી બહાર કાઢો, જેથી મારો દીકરો ફરીથી મારી પાસે પાછો આવી શકે. કુણાલે એક નજર મારી તરફ જોયું. હું જમીન પર પડી હોવાથી સિસકી રહી હતી, પણ તેની આંખોમાં મારા માટે જરા પણ દયા નહોતી. તેણે શાંત અવાજમાં સરિતાજીને કહ્યું, મમ્મી, હું હમણાં મોનિકા પાસે જઈ રહ્યો છું. આ વાતને હવે પછીથી જોઈશું. હાલમાં મારા માટે મોનિકા અને મારો થનારો બાળક સૌથી વધુ જરૂરી છે. એટલું કહીને કુણાલ પોતાનો સામાન લઈને ત્યાંથી ચાલ્યો ગયો. હું પૂરી રીતે સરિતાજીના રહેમો કરમ પર છોડી દેવામાં આવી. કુણાલના જવા પછી સરિતાજી જાણે પૂરી રીતે બદલાઈ ગઈ. તેમને યકીન થઈ ગયું હતું કે તેમનો દીકરો ફક્ત મારા કારણે તેમનાથી દૂર થઈ ગયો છે. તેમણે મારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું. આગામી કેટલાક મહિના મેં જે દર્દ અને અપમાનમાં વિતાવ્યા, તેને શબ્દોમાં કહેવું પણ સરળ નથી. સરિતાજીએ ઘરના બધા નોકરોને છુટ્ટી આપી દીધી અને આખા ઘરનું કામ મારા માથા પર નાખી દીધું.
તે મને રોજ સવારે અંધારું રહેતા જ જગાડી દેતી અને મોડી રાત સુધી વગર અટકે કામ કરાવતી રહેતી. ઝાડુ પોછો, વાસણ, કપડાં, ખાણું બનાવવું, સફાઈ, દરેક કામ મને એકલા કરવું પડતું. એક બપોરે હું રસોઈનું ફર્શ સાફ કરી રહી હતી કે ત્યાં જ સરિતાજી અંદર આવી. તેમણે જાણી જોઈને ભીના ફર્શ પર પગ મૂકી દીધો. પછી મારા હાથમાંથી પોછો છીનવીને મારા મોં પર માર્યો અને ગુસ્સામાં બોલી, "આને સફાઈ કહે છે? તું ખૂબ કામચોર થઈ ગઈ છે. મફતની રોટલીઓ તોડવી સારી રીતે આવડે છે. જા ફરીથી આખું ફર્શ સાફ કર. જો ઠીકથી નહીં કર્યું તો આજે તને ખાણું પણ નહીં મળે." મેં આંસુઓને કોઈ રીતે રોકી લીધા અને વગર કંઈ બોલ્યા ફરીથી ફર્શ સાફ કરવા લાગી. હું જાણતી હતી કે જો મેં એક શબ્દ પણ જવાબ આપ્યો તો તે મને તે જ વખતે ઘરથી કાઢી નાખશે. મારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. રાજીવ મામાનું ઘર પણ હવે તેમના સગાઓ દ્વારા હડપી લેવામાં આવ્યું હતું. આ દુનિયામાં મારું કોઈ આપણો નહોતું. હું ફક્ત એક આશામાં બધું સહી રહી હતી કે કદાચ ક્યારેક કુણાલને મારા પર દયા આવી જાય અથવા સરિતાજીનું દિલ જ પીગળી જાય. પણ પથ્થરનું દિલ ક્યારેય નથી પીગળતું. ઘણી રાત હું ભૂખી જ સૂઈ જતી. સતત કામ કરતાં કરતાં મારા હાથોમાં છાલા પડી ગયા હતા. મારો ચહેરો મૂરઝાઈ ગયો હતો અને રંગ પણ પહેલા જેવો નહોતો રહ્યો. ઘણીવાર મને લાગતું કે તેનાથી તો મોત ક્યાંય વધુ સારું અને સરળ હશે. જ્યારે પણ હું અરીસામાં પોતાને જોતી, મને તે સૌમ્યા ક્યાંય નજર નહોતી આવતી જે ક્યારેક રાજીવ મામાની સૌથી પ્યારી ભાણજી હતી. હવે ત્યાં ફક્ત એક તૂટેલી, હારી ગયેલી અને દરેક પળે રડનારી સ્ત્રી ઊભી દેખાતી હતી, જેની આંખોમાં આંસુઓ સિવાય કંઈ પણ બાકી નહોતું. પછી તે દિવસ પણ આવી ગયો જેનાથી મને સૌથી વધુ ડર હતો. દરવાજાની ઘંટડી વાગી તો હું દોડીને બહાર ગઈ. દરવાજા પર ડાકીયો ઊભો હતો. તેણે મારી પાસેથી સહી કરાવી અને એક લિફાફો મારા હાથ પર આપી દીધો. મારા હાથ ખરાબ રીતે કાંપી રહ્યા હતા. જાણે કેમ મને પહેલેથી જ અહેસાસ થઈ ગયો હતો કે તે લિફાફામાં શું હશે. હું તે લિફાફો લઈને સરિતાજી પાસે ગઈ. તેમણે ઝટકેથી મારા હાથમાંથી લિફાફો છીનવી લીધો અને તુરંત તેને ખોલી નાખ્યો. જેવી જ તેમણે અંદર રાખેલા કાગળ જોયા, તેમના ચહેરા પર એક અજીબસી ખુશી અને જીતની મુસ્કાન ફેલાઈ ગઈ. તેમણે તે કાગળ મારા મોં પર ફેંકી દીધો અને અપમાન ભરેલા અવાજમાં બોલી, "મુબારક હો સૌમ્યા, કુણાલે તને તલાક આપી દીધો છે. આખરે મારા દીકરાએ સાચો નિર્ણય લઈ જ લીધો. હવે આ ઘરથી તારો કોઈ સંબંધ નથી રહ્યો." તે કાગળ જમીન પર વિખેરાઈ ગયા. તેમના પર મોટા અક્ષરોમાં તલાકના દસ્તાવેજો લખેલા હતા. મારી આંખોની આગળ અંધારું છવાવા લાગ્યું. મને કંઈ સમજાતું નહોતું. હું રડતી સરિતાજીના પગમાં પડી ગઈ અને ગીડગીડાવતા બોલી, "મમ્મીજી, આવું ન કરો. હું ક્યાં જઈશ? આ દુનિયામાં મારું કોઈ નથી. હું આ ઘરમાં નોકરાણી બનીને રહી લઈશ. ક્યારેય કોઈ વાતની ફરિયાદ નહીં કરું. બસ મને આ ઘરથી ન કાઢો. બહારની દુનિયા ખૂબ બેરહમ છે." સરિતાજીએ મને જોરથી ઠોકર મારી અને પોતે પાછળ હટી ગઈ. પછી સખ્ત અવાજમાં બોલી, "આ રડવું ધોવું બંધ કરો અને આ કાગળો પર સાઇન કરીને તલાકની પ્રક્રિયા પૂરી કરી દો. મેં તને પહેલેથી જ કહી દીધું હતું કે જે દિવસે મને પોતાના ઘરના વારસની આશા દેખાઈ જશે તે જ દિવસે તારી જરૂરિયાત ખતમ થઈ જશે. કુણાલને તેની પહેલી પત્ની મોનિકાથી સંતાન મળવાનું છે અને હવે તે તેની સાથે જ ખુશ છે. તું તો પહેલા સંતાન આપી ન શકી તો હવે અહીં રહીને ફક્ત મનુષ્યત ફેલાવશે. મને પોતાનો દીકરો અને પોતાનો પોતો આ ઘરમાં પાછો જોઈએ છે અને તે ત્યારે જ પાછા આવશે જ્યારે તું અહીંથી હંમેશા માટે ચાલી જશે." હું રડતી રહી, ગીડગીડાવતી રહી, ચીસ પાડતી રહી, પણ સરિતાજીના દિલ પર મારી કોઈ વાતનો કોઈ અસર ન થયો. તેમણે મારો હાથ કસીને પકડ્યો, જબરદસ્તીથી મારો અંગૂઠો કાગળ પર લગાવી લીધો અને મને ઘસડતા મુખ્ય દરવાજા સુધી લઈ આવી. સાંજનું અંધારું ધીમે ધીમે ફેલાઈ ચૂક્યું હતું. આખી ગલી સુનસાન પડી હતી. સરિતાજીએ મને ઘરની બહાર જોરથી ધક્કો આપ્યો અને વગર કંઈ કહ્યા અંદર ચાલી ગઈ. લોખંડનું ભારે ગેટ જ્યારે જોરથી બંધ થયો તો તેની અવાજ કોઈ ધમાકાની જેમ મારા કાનોમાં ગૂંજી ગઈ. એવું લાગ્યું જાણે આ અવાજ સાથે મારી જિંદગીનો છેલ્લો સહારો પર ખતમ થઈ ગયો હોય. મેં પલટીને તે બંધ ગેટને જોયું, જે કદાચ હવે ક્યારેય મારા માટે નહીં ખુલ્લારો હતો. મેં બંને હાથોથી ગેટની સળાખો પકડી લીધી અને પૂરી તાકાતથી તેમને હલાવવા લાગી. મારા ગળેથી નીકળતી ચીસો સુનસાન ગલીને ચીરતી આકાશ સુધી પહોંચી રહી હતી. મારા અવાજમાં એટલો દર્દ હતો કે પથ્થર પણ પીગળી જાય. હું રડતા વારંવાર પુકારી રહી હતી, "મમ્મીજી, મને ન કાઢો. હું ક્યાં જઈશ? હું આપના પગ પડું છું. મને ઘરના કોઈ ખૂણામાં રહેવા દો. હું ક્યારેય આપની સામે પણ નહીં આવું." પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ઘરની એક કરીને આખી લાઇટો બુઝાવા લાગી અને મારા ભાગમાં ફક્ત અંધારું રહી ગયું. મેં પોતાનો હાથ ગેટ પર જોરથી માર્યો.
ઠંડા લોખંડની ઠંડક જાણે મારી આત્મા સુધી ઉતરી ગઈ. મને અનુભવ થયો કે આ ઘરમાં રહેનારા લોકોના દિલ આ લોખંડથી પણ વધુ સખ્ત છે. ત્યાં મારી અવાજ સાંભળનાર કોઈ નહોતું. મારી પૂકાર દિવાલોથી અથડાઈને પાછી ફરી રહી હતી. ત્યાં જ ગલીમાં ફરનારા આવારા કૂતરાઓના ભસવાની અવાજો મારી પાસે આવવા લાગી. મેં ડરતા પાછળ જોયું. ગલીના અંતમાં 3 કૂતરા ઊભા હતા અને સતત મારી તરફ જોઈ રહ્યા હતા. અંધારામાં તેમની આંખો અંગારાની જેમ ચમકી રહી હતી. મારું આખું શરીર ડરથી કાપવા લાગ્યું. મેં પોતાની સાડી સુધારી. મને લાગ્યું માણસોએ તો મને પહેલેથી જ તબાહ કરી દીધી છે. હવે કદાચ આ જાનવરો મને જીવતી નહીં છોડે. હું ગેટથી પીઠ અડાડીને ઊભી થઈ ગઈ. મારા પગમાં જાણે જાન નહોતી બાકી. કૂતરા સતત ભસતા ધીમે ધીમે મારી તરફ વધવા લાગ્યા. મેં ડરના મારે આંખો બંધ કરી લીધી. મારું દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે લાગ્યું હમણાં છાતીથી બહાર આવી જશે. મને પોતાની મોત સાફ દેખાવા લાગી હતી. ત્યાં જ એક કૂતરો મારી પાસે આવીને જોરથી ભસ્યો તો મારા મોંથી ચીસ નીકળી ગઈ. મેં જલ્દીથી જમીનથી એક પથ્થર ઉપાડ્યો અને તેને ડરાવવાની કોશિશ કરતા બોલી, "હટ હટ, ચાલો જા અહીંથી." મારી અવાજ ડરથી કાંપી રહી હતી, પણ કૂતરાઓએ મારી કમજોરી ઓળખી લીધી હતી. તે પાછા હટવાની બદલે વધુ નજીક આવવા લાગ્યા. હું સમજી ગઈ કે જો અહીં જ ઊભી રહીશ તો બચી નહીં શકું. મેં જલ્દી અહીં તહીં નજર દોડાવી તો ઘરની પાસેથી એક રસ્તો ગયેલો હતો. હું તે રસ્તા પર તેજીથી દોડવા લાગી. કૂતરા પણ પાછળ દોડી રહ્યા હતા. પછી એક ઘરની દિવાલ હતી જેની પાછળ હું છુપાઈને બેસી ગઈ. થોડીવાર કૂતરા મને શોધતા રહ્યા અને ભસતા રહ્યા. તે પછી જ્યારે હું તેમને દેખાઈ નહીં તો તે ધીમે ધીમે ત્યાંથી ચાલ્યા ગયા. રાત વધુ ઊંડી થતી જતી હતી. આકાશમાં વાદળો છવાયા હતા. વચ્ચે વચ્ચે વીજળી ચમકતી તો થોડી પળો માટે આખી ગલી રોશનીથી ભરાઈ જતી. હું ત્યાં બેઠી પોતાની કિસ્મત પર રડી રહી હતી. ઠંડ વધતી જતી હતી અને મારી પાસે ઓઢવા માટે ફક્ત એક પાતળી સી શાલ હતી. મારું શરીર ઠંડથી અકળવા લાગ્યું હતું. મને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. રાજીવ મામાનો સ્નેહ અને તે સુકૂન ભરેલા દિવસો જ્યારે ઓછામાં ઓછું માથા પર છત તો હતી. હું વિચારવા લાગી, શું અનાથ હોવું એટલું મોટું અપરાધ છે કે માણસ સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન કરવામાં આવે? ત્યાં ફક્ત ઠંડી હવાની અવાજ હતી અને દૂર ક્યાંકથી પસાર થતી ગાડીઓની હળવી અવાજ. મારું પેટ ભૂખથી વળી રહ્યું હતું. મેં સવારથી કંઈ નહોતું ખાધું. બપોરે પણ સરિતાજીએ મને ખાણું નહોતું આપ્યું અને હવે અડધી રાતે હું ખાલી પેટ સડક કિનારે બેઠી હતી. ભૂખ માણસને અંદરથી તોડી નાખે છે. મને ચક્કર આવવા લાગ્યા હતા અને આંખોની આગળ અંધારું છવાવા લાગ્યું હતું. ત્યાં જ ગલીમાં અચાનક મોટરસાયકલની અવાજ સંભળાઈ. હું ગભરાઈ ગઈ. મને સરિતાજીની વાત યાદ આવી કે રાત્રે સડક પર આવારા લોકો ફરતા રહે છે. જો કોઈની નજર મારા પર પડી ગઈ તો મારી ઇજ્જત પણ ખતરેમાં પડી શકે છે. મેં પોતાની શ્વાસો રોકી લીધી. મોટરસાયકલ દિવાલ પાસે આવી અને તેની હેડલાઇટની રોશની મારા માથા ઉપરથી નીકળી ગઈ. મારું દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે લાગ્યું તે અવાજ બહાર સુધી સંભળાઈ રહી હશે, પણ તે વગર અટકે આગળ નીકળી ગઈ. મેં ત્યારે રાહતની શ્વાસ લીધી, પણ ડર હજુ પણ મારી છાતી પર ભારે હતો. મને લાગવા લાગ્યું હતું કે કદાચ આ રાત મારી જિંદગીની છેલ્લી રાત હશે. હું પોતાના ઘૂંટણમાં માથું છુપાવીને રડવા લાગી. મારા આંસુ માટીમાં પડતા જતા હતા. હું વિચારી રહી હતી કે જો સવાર સુધી જીવતી બચી ગઈ તો આખરે ક્યાં જઈશ? કોના દરવાજા પર મદદ માંગીશ? આ દુનિયામાં મારું કોઈ આપણું નહોતું. હું બિલકુલ એકલી હતી. રડતા રડતા મારી હિચકીઓ બંધ થઈ ગઈ. હું હિંમત કરીને દિવાલની પાછળથી બહાર નીકળી અને સડક તરફ ચાલવા લાગી. હું સડક પર ચાલતી જઈ રહી હતી. મને કંઈ પણ સમજાતું નહોતું. તેજ વરસાદ થવા લાગ્યો હતો અને વીજળી પણ તેજ ચમકી રહી હતી. વાદળોની ગર્જનાની તેજ અવાજ આવી રહી હતી, જાણે વાદળો પણ મારી કિસ્મત પર રડી રહ્યા હોય. ગાડીઓ તેજ રફતારથી આગળ વધી રહી હતી. સડક પર ઊંડું અંધારું છવાયેલું હતું. ત્યાં જ સામેથી એક ખૂબ જ તેજ સ્પીડમાં ચાલતી બાઇક આવી રહી હતી. બાઇક જેવી જ મારી પાસે પહોંચી. વરસાદને કારણે બાઇક લપસીને તેજીથી પડી ગઈ. સ્પીડ તેજ હોવાને કારણે કાફી દૂર સુધી તે બાઇક ઘસડાતી ચાલી ગઈ અને જે બાઇક ચલાવી રહ્યો હતો તે પણ તે બાઇક સાથે ઘસડાતો ચાલ્યો ગયો. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ. ખૂબ તેજ અવાજ થઈ. મને કંઈ પણ સમજાતું નહોતું. હું દોડીને બાઇક પાસે પહોંચી તો મેં જોયું કે તે એક કાફી મોંઘી સ્પોર્ટ્સ બાઇક હતી અને જે બાઇક ચલાવી રહ્યો હતો તેણે પણ કાફી મોંઘા કપડાં પહેર્યા હતા અને એક મોંઘું હેલ્મેટ પણ લગાવ્યું હતું. હાથમાં મોંઘી ઘડિયાળ હતી અને તેનો આઈફોન નીકળીને સડક પર પડી ગયો હતો. હેલ્મેટને કારણે માથા પર ચોટ લાગવાથી બચી ગયો હતો,
પણ બાઇક જમીન પર ઘસલાવાથી શરીર પર કાફી વધુ ચોટો આવી હતી. તે વ્યક્તિ દર્દથી ખરાબ રીતે કરાઈ રહ્યો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. જો જલ્દીથી જલ્દી તે માણસને હોસ્પિટલ ન લઈ જવામાં આવ્યો તો પછી કાફી લોહી વહી જશે, જેથી તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે. હું ત્યાં ઊભીને ગાડીઓને રોકવાની કોશિશ કરવા લાગી, પણ કોઈ પણ ગાડી અટકી જ નહોતી. ત્યાં જ એક લોડર પાસેથી પસાર થયો. મેં તેને પણ રોકવાની કોશિશ કરી. પહેલાં તો તે નહોતો અટક્યો, પણ થોડું આગળ જઈને અટકી ગયો. હું દોડીને તેની પાસે ગઈ તો જોયું અંદર એક વડીલ માણસ બેઠો હતો. તેણે પૂછ્યું, બેટી, શું તકલીફ છે? તું આટલા તેજ વરસાદમાં સુનસાન સડક પર એકલી શું કરી રહી છે? તો હું ગભરાઈ ગયેલા અવાજમાં કહ્યું, બાબા, મને આપની મદદ જોઈએ છે. તે ત્યાં પર એક્સિડન્ટ થઈ ગયું છે. મને જલ્દીથી જલ્દી તે મને હોસ્પિટલ લઈ જવા છે. ત્યારે તે વડીલ માણસની નજર બાઇક પર અને બાઇક પાસે પડેલા માણસ પર પડી. વડીલ માણસ તુરંત ઉતર્યો અને દોડીને પાસે ગયો. તે વડીલ માણસની મદદથી અમે તે છોકરાને જેમ તેમ કરીને લોડરમાં બેસાડ્યો અને તે વડીલ માણસ તેજીથી હોસ્પિટલ તરફ પોતાની ગાડી દોડાવવા લાગ્યો. રસ્તામાં કોઈ વાતચીત ન થઈ. જલ્દીથી જલ્દી તે વડીલ માણસ લોડર લઈને હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં પર તુરંત તે છોકરાને હોસ્પિટલવાળાઓએ પોતાની દેખરેખમાં લઈ લીધો. તે વડીલ માણસ મને બોલ્યો કે બેટા, હું તારા પતિને હોસ્પિટલ પહોંચાડી દીધો છે. હવે હું ચાલું છું. હું તેની આ વાત સાંભળીને ચોંકી ગઈ. હું તેને કહેવા માંગતી હતી કે માણસ મારો પતિ નથી, પણ તે પહેલાં જ તે વડીલ માણસ પલટીને જવા લાગ્યો અને જોતાં જ જોતાં તે મારી આંખોથી ઓઝલ થઈ ગયો. મને સમજાતું નહોતું કે હવે ઈલાજ કેવી રીતે થશે, પણ હું આ વાતથી કાફી ચોંકી ગઈ કે જેવી જ તે લોકોએ તે માણસનું હેલ્મેટ હટાવ્યું. કોઈએ ઈલાજ માટે પૈસાની વાત જ ન કરી. બધા તુરંત તે માણસને આઈસીયુમાં લઈ ગયા અને તેનું ટ્રીટમેન્ટ શરૂ થઈ ગયું. એકદમથી ડૉક્ટર દોડભાગ કરવા લાગ્યા. નર્સ અહીંથી તહીં ભાગી રહી હતી અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ચૂક્યું હતું. ત્યાં જ મેં એક નર્સને રોકી અને બોલી, મેડમ, કોઈ ટેન્શનવાળી વાત તો નથી? નર્સે કહ્યું, જુઓ, તેમને ગંભીર ચોટો લાગેલી છે. જલ્દીથી જલ્દી તેમનું ઈલાજ જરૂરી છે. મેં કહ્યું કે મારી પાસે હમણાં પૈસા નથી, પણ આપ તેમનું ઈલાજ શરૂ કરો, હું ઇંતેજામ કરી લઈશ. નર્સ મુસ્કુરાતા બોલી, મેડમ, પૈસાની આપ ચિંતા ન કરો. આટલા નામી ગિરામી વ્યક્તિને કોણ નથી જાણતું? આખરે હોસ્પિટલને તેમના પૈસા મળી જશે. તેમની કંપનીવાળાઓને ફોન કરી દેવામાં આવ્યો છે. તેમના મેનેજરે કહ્યું છે કે જે પણ પેમેન્ટ થશે તે કરી દેશે. આપ આ વાતની બિલકુલ પણ ચિંતા ન કરો અને આ બધું કહીને અમને લોકોને શર્મિંદા ન કરો. મિસ્ટર કુમાર આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન છે. અમારી પ્રાથમિકતા પહેલાં તેમનું ઈલાજ કરવાની છે. હું આ સાંભળીને ચોંકી ગઈ કે આ માણસ કોઈ સાધારણ માણસ નથી, પણ આ શહેરનો સૌથી મોટો બિઝનેસમેન છે. મિસ્ટર કુમાર વિશે મેં પણ સાંભળ્યું હતું. હવે મને પણ થોડું થોડું યાદ આવવા લાગ્યું કે મેં અખબારમાં તેમના વિશે વાંચ્યું હતું. તે આ શહેરના સૌથી યંગ અને પાવરફુલ બિઝનેસમેન છે એક છે. મિસ્ટર રાજીવ કુમાર. હું હોસ્પિટલમાં ગલિયારામાં પડેલી બેન્ચ પર બેસી ગઈ. મને તે માણસની ખૂબ વધુ ટેન્શન થઈ રહી હતી કારણ કે તેની હાલત કાફી ગંભીર હતી. ત્યાં જ તેના પરિવારના લોકો આવી ગયા, જેમાં એક વૃદ્ધ દાદી હતી અને એક દાદાજી પણ હતા અને છોકરાના મા-બાપ પણ હાજર હતા. તે બધા લોકો આઈસીયુ તરફ વધતા જઈ રહ્યા હતા, પણ નર્સે તેમને બહાર જ રોકી દીધા અને બોલી, હમણાં તેમનું ઈલાજ ચાલી રહ્યું છે. આપ હમણાં તેમની સાથે નથી મળી શકતા. તે બેહોશીની હાલતમાં છે. જ્યારે આપ તેમની સાથે મળી શકશો તો આપને કહી દેવામાં આવશે. આ સાંભળીને તેમના પરિવારના લોકો કાફી ગભરાઈ ગયા. તેમણે નર્સને પૂછ્યું કે મારા દીકરાને અહીં કોણ લઈને આવ્યું હતું. આખરે તે આ હોસ્પિટલમાં કેવી રીતે પહોંચ્યો? તો નર્સે કહ્યું કે તે ત્યાં બેન્ચ પર બેઠેલી છે. તે જ તેમને અહીં લઈને આવી હતી. રાજવીરના પરિવારવાળા દોડતા મારી તરફ આવવા લાગ્યા અને તેમણે મને ઘેરી લીધી. જે વૃદ્ધ દાદી હતી તે મારી પાસે આવીને બેસી ગઈ અને જે દાદાજી હતા તે બીજી તરફ મારી પાસે બેસી ગયા. તેમણે મારો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું કે બેટા, તારો ખૂબ ખૂબ શુક્રિયા જે તું મારા દીકરાને હોસ્પિટલ લઈ આવી. તારા કારણે તેનું ઈલાજ જલ્દીથી જલ્દી શરૂ થઈ શક્યું. બસ હવે તે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય. અમે બધા એ જ ઈચ્છીએ છીએ. રાજવીરની માં ખરાબ રીતે રડી રહી હતી અને રાજવીરના પિતા તેમને સમજાવી રહ્યા હતા. બધા લોકો ત્યાં જ બેન્ચ પર બેસી ગયા અને થોડા કલાક પછી ડૉક્ટર ઓપરેશન થિયેટરથી બહાર નીકળ્યા અને તેમણે કહ્યું કે રાજવીર ખતરીથી બહાર છે, પણ હમણાં તેને હોશ નથી આવ્યો. હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપ લોકો ઘર પાછા ફરી શકો છો.
તો જે વૃદ્ધ દાદી હતી તે મને મારી પાસેથી કહ્યું કે બેટા, હવે તું પોતાના ઘરે પાછી ફરી જા. તારા ઘરવાળા ચિંતા કરી રહ્યા હશે. આ સાંભળતાની સાથે જ મને યાદ આવ્યું કે હું તો ઘરથી કાઢી દેવામાં આવી હતી અને મારું તો કોઈ ઘર જ નથી. હું ચૂપચાપ સાંભળીને મોં નીચે કરીને બેસી ગઈ, જેના પર દાદીજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને પ્યારથી બોલી, શું થયું બેટા? તું ખૂબ ઉદાસ દેખાઈ રહી છે. જો ખૂબ રાત થઈ ગઈ છે, તું એટલા માટે પરેશાન છે તો અમે ડ્રાઈવરથી પોતે તને ત્યાં મોકલી દઈશું. બલકે અમે લોકો તારી સાથે ચાલીશું અને તારા ઘરવાળાઓને કહીશું કે તું કેટલા નેક કામમાં લાગી હતી. આ પર મારી આંખોથી આંસ વહેવા લાગ્યા. જે દુઃખનો ગુબાર મારી છાતીમાં દબાયેલો હતો તે ફૂટી પડ્યો. આ જોઈને ત્યાં હાજર બધા લોકો ગભરાઈ ગયા. દાદાજી મને ચૂપ કરાવવા લાગ્યા અને બોલ્યા, બેટા, શું થયું? તું રડી કેમ રહી છે? દાદીએ મને ગળે લગાવતા કહ્યું કે શાંત થઈ જા અને કહે, આખરે તું એટલી પરેશાન કેમ છે? આ પર મારાથી રહી ન ગયું અને મેં પોતાના પર વીતેલી આખી કહાની તેમને સંભળાવી દીધી, જે સાંભળીને બધા લોકો હેરાન રહી ગયા કે સમાજમાં કેટલાક એવા પણ લોકો હાજર છે જે આ રીતે કોઈની સાથે ખોટું કરી શકે છે, કોઈનો ફાયદો ઉઠાવી શકે છે. દાદીએ પૂછ્યું, બેટા, સૌથી પહેલાં તું મને આ કહે કે તારું નામ શું છે? મેં તેમને કહ્યું કે મારું નામ સૌમ્યા છે અને મારું હવે આ દુનિયામાં કોઈ પણ નથી. હું ક્યાં જાઉં મને કંઈ પણ સમજાતું નથી, પણ આપ લોકો ચિંતા ન કરો, હું કોઈ ના કોઈ રસ્તો કાઢી લઈશ. પણ હું રાતભર હવે આ જ હોસ્પિટલમાં રોકાવા માંગુ છું. સવાર થતાની સાથે જ હું અહીંથી ચાલી જઈશ. આ સાંભળીને દાદી ચૂપચાપ ઉઠીને દાદાજી સાથે હોસ્પિટલથી બહાર ચાલી આવી અને તે લોકો ત્યાંથી પોતાના ઘર તરફ નીકળી ગયા. રાજવીરનના પિતા ત્યાં જ હોસ્પિટલમાં રોકાયા હતા. સવારે રાજવીરને હોશ આવી ગયો હતો. મારી ઈચ્છા ખબર નથી કેમ રાજવીરને જોવાની થઈ રહી હતી કે આખરે તેની હાલત હવે કેવી છે. ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે રાજવીરના પિતાને કહ્યું કે તે હવે તેની સાથે મળી શકે છે. જ્યારે રાજવીરના પિતા તેના રૂમમાં ગયા તો રાજવીર આંખો બંધ કરીને સૂતો હતો. હમણાં તે આ હાલતમાં નહોતો કે વધુ વાત કરી શકે. બસ પિતાનો સ્પર્શ પામતાની સાથે જ તેણે પોતાની આંખો ખોલી અને આંખોને ઝુકાવીને તે મને આ અહેસાસ દીધો કે તે હવે ખતરેથી બહાર છે. હું ત્યાં જ દરવાજા પર ઊભીને રાજવીરને જોતી રહી અને હવે મારા દિલે કહ્યું કે મને અહીંથી ચાલ્યા જવું જોઈએ. આ માણસ પણ હવે ખતરેથી બહાર છે અને મને આખરે અહીં ક્યાં સુધી આશરો મળશે. હું થોડીવાર ત્યાં જ ખુરશી પર બેઠી રહી અને વિચારતી રહી કે આખરે હું ક્યાં જઈશ, પણ મને કંઈ પણ સમજાતું નહોતું. પછી મેં વિચાર્યું કે આખરે હું અહીં ક્યાં સુધી બેઠી રહીશ, મને અહીંથી નીકળવું જ જોઈએ. પછી જિંદગી જ્યાં લઈ જશે હું ત્યાં ચાલી જઈશ. તે પછી હું ધીમે ધીમે હોસ્પિટલની સીડીઓ ઉતરીને નીચે આવી, પણ ત્યાં જ પાછળથી એક અવાજ આવી, રોકો સૌમ્યા, તું ક્યાં જઈ રહી છે? મેં પાછળ પલટીને જોયું તો રાજવીરનના પિતા ઊભા હતા. હું તેમને ગૌરવથી જોવા લાગી અને તેમની પાસે આવીને બોલી, અંકલ, હવે મને જવું જોઈએ. એવું નહોતું લાગતું કે કોઈ ફાયદો ઉઠાવશે અથવા ખોટું કરશે. આ પર મેં સંકોચ ભરેલા અંદાજમાં કહ્યું કે દાદાજી, કઈ નોકરી? તે બોલ્યા, બેટા, અમે ઈચ્છીએ છીએ કે તું રાજવીરણની કેરટેકર તરીકે અમારા ઘરમાં કામ કરી લે, કારણ કે અમે બંને વૃદ્ધા તો હવે તેની સેવા નહીં કરી શકીએ અને અમારો દીકરો ઓફિસના કામોમાં જ બિઝી રહેશે, કારણ કે હવે રાજવીર પણ કેટલાક મહિના સુધી ઓફિસ નહીં જઈ શકે અને રાજવીરની મા પાસેથી પણ હવે વધુ કામકાજ નથી થઈ શકતું. ડૉક્ટરે કહ્યું છે કે 1 મહિના સુધી તો રાજવીરને પૂરી રીતે બેડ રેસ્ટ જ કરવી પડશે, કારણ કે તેને અંદરૂની ચોટો લાગેલી છે. તે પછી પણ પૂરી રીતે ઠીક થવામાં 2-3 મહિનાનો સમય લાગી જશે. એટલા માટે તેની દેખરેખ માટે કોઈ તો એવું જોઈએ જે સારી રીતે તેની કેર કરી શકે. મારી પાસે પણ કોઈ બીજો વિકલ્પ નહોતો. એટલા માટે મેં હામી ભરી દીધી અને હું દાદા દાદી સાથે એક મોટા જ શાનદાર બંગલામાં આવી ગઈ. બંગલો ખૂબ જ મોટો હતો અને બંગલામાં મને કોઈ સર્વન્ટ ક્વાર્ટર નહોતું આપવામાં આવ્યું, પણ રાજવીરના રૂમની બાજુમાં બનેલો એક રૂમ હતો જે ખૂબ જ શાનદાર હતો. તે જ રૂમ મને રહેવા માટે આપી દેવામાં આવ્યો હતો. દાદીનું કહેવું હતું કે આ રાજવીરના રૂમની પાસે છે તો રાજવીરની કેર કરવામાં સરળતા રહેશે. તે અવાજ પણ લગાવશે તો સરળતાથી સંભળાઈ જશે. જે હાદસો થયો તેનો બધાને અફસોસ હતો, પણ રાજવીર ખતરેથી બહાર છે. આ સાંભળીને બધા નિશ્ચિંત થઈ ગયા હતા અને બધાનું વર્તન મારા પ્રતિ કાફી સારું અને કોમળ હતું. હું વિચારી રહી હતી કે તે લોકો જેમની સાથે મારો સંબંધ જોડાયેલો હતો કેટલા કઠોર હતા અને આ લોકો જેમની સાથે મારો કોઈ પણ સંબંધ નથી, છતાં આ કેટલી ઇન્સાનિયત બતાવી રહ્યા છે.
આખરે સાચું એ જ છે કે કોઈ પણ વ્યક્તિ આપના પ્રતિ સારો હોઈ શકે છે અને કોઈ પણ આપના પ્રતિ ખરાબ હોઈ શકે છે. આપનો કોની સાથે સંબંધ છે અને કોની સાથે સંબંધ નથી, આ વાત સારા અને ખરાબની ગેરંટી નથી લેતી. તે ઘરમાં બધા લોકો મારી સાથે ખૂબ સારું વર્તન કરતા હતા. બધા મારી સાથે સારી રીતે વાત કરતા હતા. હું બધાની સાથે બેસીને જ ડાઇનિંગ ટેબલ પર ખાણું ખાતી હતી, ચા પીતી હતી. ક્યાંયથી પણ મારી સાથે એવું વર્તન નહોતું કરવામાં આવી રહ્યું જે આ અહેસાસ દે કે હું આ ઘરનો ભાગ નથી, બલકે પહેલા જ દિવસથી બધા મારી સાથે એવી જ રીતે પેશ આવી રહ્યા હતા જાણે ઘરનો જ ભાગ છું. અને દાદા દાદીનું તો મારી સાથે વર્તન કાફી સ્નેહભરેલું હતું અને રાજવીરની માં પણ મારી સાથે કાફી પ્યારથી પેશ આવતી હતી અને તેમનો આખો પરિવાર આ વાતનો અહેસાનમંદ પણ હતો કે મેં રાજવીરની જાન બચાવવામાં મદદ કરી છે. હફતોભર કેવી રીતે વીતી ગયો મને ખબર જ ન પડી. જ્યારે વીતેલા કાલની યાદ આવતી તો આંખો ભરાઈ આવતી, પણ હું પોતાને સમજાવી લેતી, ઓછામાં ઓછું અહીં પર સુકૂન તો છે, આપણપણું તો છે, તાણા અને અપમાન તો નથી. એક હપ્તા પછી રાજવીર હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગયો અને તેને તેના રૂમમાં જ શિફ્ટ કરી દેવામાં આવ્યો. હું આખા ડેડિકેશનથી રાજવીરની કેર કરવા લાગી. ઘરવાળાઓએ કહ્યું કે કેવી રીતે મેં તેની જાન બચાવી હતી. રાજવીર મારી સાથે ઓછી વાત કરતો હતો, ઓછું બોલતો હતો, પણ તેનું વર્તન મારા પ્રતિ ખરાબ નહોતું. તે બસ શાંત રહેતો હતો અને બધી વસ્તુઓને ઓબ્ઝર્વ કરતો રહેતો હતો. ધીમે ધીમે વખત વીતતો ગયો અને મારા મનમાં રાજવીરને લઈને લગાવ પનપવા લાગ્યો, કારણ કે હજુ સુધી જીવનમાં મને પણ સાચો પ્યાર કરનારો માણસ નહોતો મળ્યો. અને ખબર નથી કેમ, દિલ કહેતું હતું કે રાજવીર જ તે માણસ છે, પણ ક્યારેય પણ તેની સાથે પ્યારનું ઇઝહાર કરવાની હિંમત ન થઈ, કારણ કે તે ખૂબ અમીર પરિવારનો હતો અને ખબર નથી તેના દિલમાં મારા માટે કોઈ પ્યારની ભાવના હતી પણ કે નહીં. ક્યારે 2-3 મહિના વીતી ગયા. ઘરમાં સુકૂન અને શાંતિથી કંઈ ખબર ન પડી. ધીમે ધીમે રાજવીર ચાલવા લાગ્યો અને ઠીક થઈ ગયો અને નોર્મલ ઘરવાળાઓ સાથે વાતચીત કરવા લાગ્યો, ઉઠવા બેસવા લાગ્યો. રાજવીરે પોતાના પાપાને ઈચ્છા જાહેર કરી કે તે હવે ઓફિસ જોઈન કરવા માંગે છે, જેના પર તેના પાપાએ કહ્યું કે બેટા, હમણાં તને આરામની જરૂર છે. પણ દાદીએ બોલ્યું કે નહીં, જો તે ઈચ્છે છે તો તેને જવા દો, ઘરમાં સૂતા ઊભી જતો હશે બિચારો. ધીમે ધીમે રાજવીરે ઓફિસ જોઈન કરી લીધી. હવે મારા મનમાં એક સવાલ આવવા લાગ્યો કે આખરે હું આ ઘરમાં ક્યાં સુધી રહીશ. અને હવે તો મારી જરૂરિયાત પણ નથી રહી, કારણ કે રાજવીર હવે બિલકુલ પહેલા જેવો સ્વસ્થ થઈ ચૂક્યો હતો. એક દિવસ મેં દાદીને જિક્ર કર્યો. મેં કહ્યું, દાદી, મને લાગે છે કે હવે મને જવું જોઈએ. હવે મારી આ ઘરમાં કોઈ પણ જરૂરિયાત નથી. જેના પર દાદીએ કહ્યું, અરે બેટા, આ ઘર તારું પણ તો છે, તું આરામથી અહીં રહી શકે છે. મેં કહ્યું, નહીં દાદી, આપ લોકોએ મારી જેટલી પણ મદદ કરી છે તે ખૂબ છે, પણ હું અહીં કયા હકથી રહું? હું એવી રીતે અહીં નથી રહી શકતી. હું વિચારી રહી છું કે હું કાલે અહીંથી ચાલી જઈશ. આ પર દાદીનો ચહેરો ઉતરી ગયો, પણ તે કંઈ ન બોલી. સાંજે જ્યારે રાજવીર પાછો આવ્યો તો રાજવીરના પાપાના રૂમમાં બધા ઘરવાળા હાજર હતા અને ત્યાં પર કેટલીક વાતચીત ચાલી રહી હતી. મને લાગ્યું કે કદાચ દાદીએ મારા વિશે કહ્યું હશે કે હું જઈ રહી છું. આ પર બધા લોકો ડિસ્કસ કરી રહ્યા હશે. હું જઈને પોતાના રૂમમાં બેસી ગઈ અને વિચારવા લાગી કે આખરે હું કાલે ક્યાં જઈશ. સવાર થઈ અને હું પોતાનો બેગ પેક કરવા લાગી અને પોતાનો બેગ લઈને જ્યારે હું રૂમથી બહાર નીકળી તો દાદીએ કહ્યું, બેટા, એકવાર વિચારી લે, આખરે તું ક્યાં જઈશ? મેં કહ્યું, દાદી, આખરે ક્યાંક ના ક્યાંક કંઈ ના કંઈ તો કરવું જ પડશે. આખરે હું અહીં ક્યાં સુધી બની રહીશ? આપ પોતે પણ તો વિચારીને જુઓ. આ પર દાદીએ કહ્યું કે હા બેટા, તું ઠીક કહી રહી છે. રાજવીર તને છોડી આવશે. તું કહી દે, તું ક્યાં જવા માંગે છે? હું વિચારમાં પડી ગઈ કે આખરે હું ક્યાં જાઉં. પછી મેં કહ્યું કે આ શહેરમાં કોઈ સારું સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર હોય તો તે મને ત્યાં છોડી દે. થોડીવાર પછી રાજવીર આવ્યો અને હું બધા ઘરવાળાઓ સાથે મળીને ગાડીમાં રાજવીર સાથે બેસી ગઈ. દાદી, દાદાજી અને રાજવીરની માં મારા જવાથી ખૂબ દુઃખી હતા અને રડી રહ્યા હતા. રાજવીરના પિતા પણ ઉદાસ ઊભા હતા. રાજવીરના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તે ગાડી ચલાવતા આગળ વધી ગયો. થોડી વારનો સફર તય કર્યા પછી ગાડી એક મોટી સી બિલ્ડિંગની સામે અટકી. હું તે બિલ્ડિંગને ધ્યાનથી જોઈ રહી હતી. જોવામાં તે કોઈ સમાજ સેવા કેન્દ્ર જેવી તો નહોતી લાગતી, પણ મેં વિચાર્યું કે હોઈ શકે છે આટલી મોટી બિલ્ડિંગમાં ક્યાંક કોઈ મંજિલ એવી હોય જ્યાં પર આ રીતનું કોઈ કેન્દ્ર ચાલી રહ્યું હોય. રાજવીર આગળ ચાલી રહ્યો હતો અને હું તેની પાછળ જઈ રહી હતી. પછી અમે એક ફ્લેટના દરવાજા પર પહોંચ્યા. દરવાજો ખટખટાવા પર એક માણસે દરવાજો ખોલ્યો. અંદર પહોંચ્યા તો ત્યાં પર 3-4 લોકો હાજર હતા.
આ જોઈને હું ચોંકી ગઈ કે આખરે રાજવીર મને ક્યાં લઈને આવ્યો છે. મેં ગભરાઈને રાજવીરને પૂછ્યું કે રાજવીર, આ કઈ જગ્યા છે અને આ લોકો કોણ છે? તું મને ક્યાં લઈને આવ્યો છે? આ પર રાજવીરે કહ્યું કે ગભરાવાની કોઈ વાત નથી. તું બેસી જા આરામથી. થોડી વારમાં તને બધું જ ખબર પડી જશે. થોડી વારમાં એક માણસ ત્યાં આવ્યો, જેણે કાળા રંગનો કોટ પહેર્યો હતો અને 2 નૌજવાન છોકરા પણ ત્યાં પર હાજર હતા. તે માણસ કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, પણ વકીલ હતો. મારી સામે કેટલાક કાગળ મૂકી દેવામાં આવ્યા. જ્યારે મેં જોયું તો તે કાગળ રજિસ્ટર્ડ મેરેજના હતા. મેં ધ્યાનથી વાંચ્યું તો તેમાં રાજવીરનું અને મારું નામ લખેલું હતું. હું ચોંકીને રાજવીર તરફ જોવા લાગી. મેં કહ્યું, આ બધું શું છે રાજવીર? રાજવીરે મુસ્કુરાતા કહ્યું કે તારા સવાલનો જવાબ તારી જ પાસે છે. આખરે તું એવી રીતે પોતાના પ્યારને છોડીને ચાલી જઈશ અને તે તને જવા દેશે, તે કેવી રીતે વિચારી લીધું? થોડી વાર હું રાજવીરે પોતાની પોકેટમાં હાથ નાખ્યો અને ત્યાંથી એક કાગળ કાઢ્યો અને મારી સામે મૂકી દીધો. અને જ્યારે મેં તે કાગળને ખોલ્યો તો તે કાગળ બીજું કંઈ નહોતો, પણ તે એક લેટર હતો જેના પર મેં પોતાના મનની વાત લખી રાખી હતી. મારું દિલ કાફી બેચેન હતું, તો મેં પોતાની ભાવનાઓને શબ્દોમાં તે કાગળ પર ઉતારી હતી અને મેં વિચાર્યું હતું કે આ કાગળ હું પોતાની સાથે લઈને ચાલી આવીશ. પણ કદાચ હું તે કાગળને આ રૂમમાં ભૂલી ગઈ હતી. રાજવીર બોલ્યો કે એટલી ચોંકી કેમ રહી છે? દરઅસલ જ્યારે તું નીચે ચાલી ગઈ હતી પોતાનો બેગ લઈને, તો હું તારા રૂમમાં ગયો હતો, કારણ કે મને લાગતું હતું કે તું જે રીતે મારી કેર કરે છે, જેટલું તું મારું ધ્યાન રાખે છે અને તારી આંખોમાં જે મારા માટે અહેસાસ દેખાતો હતો, તે આ વાતની ગવાહી આપતો હતો કે તું મારી સાથે પ્યાર કરે છે. પણ તે ક્યારેય પણ મને પોતાના દિલની વાત નહોતી કહી. અને જ્યારે કાલે દાદીએ મને કહ્યું કે તું જવા માંગે છે, તો મારું દિલ તૂટી ગયું. મને લાગ્યું કદાચ તું મારી સાથે પ્યાર નથી કરતી, એટલા માટે તું જવા માંગે છે. હું જબરદસ્તીથી તને રોકવા નહોતો માંગતો, કારણ કે હું તારા પર કોઈ પણ વસ્તુ થોપવા નહોતો માંગતો. તો મેં વિચાર્યું કે જો તું મારી સાથે પ્યાર નથી કરતી અને જો તું જવા માંગે છે તો હું તને નહીં રોકું. પણ તારા રૂમથી બહાર જવા પછી મારા દિલે કહ્યું કે એકવાર હું તારા રૂમમાં ચાલી જાઉં અને જોઉં ક્યાંક ત્યાં કંઈ તું ભૂલી તો નથી ગઈ, કોઈ એવી જરૂરી વસ્તુ જે તારા માટે ઇમ્પોર્ટન્ટ હોય. કારણ કે તું જ્યારે ચાલી જઈશ તો પછી મારામાં એટલી હિંમત નહીં હોય કે હું ફરીથી તને ફેસ કરી શકું, કારણ કે મારું દિલ તૂટી જશે. જ્યારે હું રૂમમાં ગયો તો મને ત્યાં બિસ્તર પર તે કાગળ દેખાયો. મેં ખોલ્યો તો મેં તેને વાંચ્યો. તેમાં સાફ સાફ લખેલું હતું કે તું મારી સાથે પ્યાર કરે છે. આ વાંચીને મારી તો ખુશીનું ઠેકાણું જ નહોતું રહ્યું. મેં કહ્યું કે જો આપને ખબર પડી ગઈ હતી તો પછી પોતાના ઘર પર જ મને કેમ નહોતો રોક્યો? તો રાજવીર મુસ્કુરાયો અને બોલ્યો, કારણ કે હું આજે જ તારી સાથે શાદી કરી લેવા માંગતો હતો, કારણ કે હું કોઈ રિસ્ક નહોતો લેવા માંગતો. જો હું ઘરમાં કહેતો તો ઘરવાળા કહેતા કે તે ધૂમધામથી શાદી કરશે, અને ક્યાંક તારું ત્યાં સુધી જવાનું મન થઈ જાત તો હું શું કરતો? તો મેં વિચાર્યું કે ઘરવાળા જ્યારે ધૂમધામથી શાદી કરશે ત્યારે કરતા રહેશે, પણ તે પહેલાં હું તારી સાથે આજે જ રજિસ્ટર્ડ મેરેજ કરી લઈશ, જેથી તું પોતાની વાતથી મુકરી નહીં શકે અને તું મને છોડીને જા. આ ડર પણ ખતમ થઈ જશે. આ સાંભળીને મારી તો ખુશીનું ઠેકાણું જ નહોતું રહ્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે જિંદગી મારી વિખેરાઈ ગઈ હતી તે આ રીતે નિખરી જશે, અને મને તો લાગતું હતું કે કુણાલ જેવો માણસ મારા જીવનસાથી તરીકે મારા જીવનમાં આવ્યો, જેણે મારી જિંદગીને બરબાદ કરી દીધી. પણ મને નહોતું ખબર કે મારો સાચો પ્યાર તો રાજવીર છે, અને કિસ્મત મને રાજવીર પાસે લઈ આવી અને કુણાલથી મારો સંબંધ ખતમ થઈ ગયો. રાજવીર જે એક ખૂબ જ સારો માણસ હતો, જેનો પરિવાર પણ ખૂબ સારો હતો. તેણે આખા માનસાનથી મને સ્વીકારી લીધી. રજિસ્ટર્ડ મેરેજ પછી હું અને રાજવીર બંદલ પર પાછા ફરી આવ્યા. બધા લોકો હેરાન થઈ ગયા હતા. રાજવીર દોડીને દાદી પાસે આવ્યો અને બોલ્યો, દાદીમાં, કાલે તમે કહેતા હતા ને કે સૌમ્યાને આ ઘરની વહુ બનાવી લેવી જોઈએ, પણ મેં ના પાડી દીધી હતી. પણ રસ્તામાં મેં ખૂબ વિચાર્યું અને તે પછી મેં વિચાર્યું કે તમારી સલાહ બિલકુલ સાચી છે. તેથી હું અહીંથી નીકળતાની સાથે જ જુઓ, સૌમ્યાને તમારી વહુ બનાવી લાવ્યો. રાજવીરના હાથમાં લગ્નના કાગળો જોઈને બધા લોકો ચોંકી ગયા. દાદાજીએ રાજવીરનું કાન પકડીને કહ્યું, તું ભલે આ રજિસ્ટર્ડ મેરેજ કરાવ્યું હોય, પણ તું મારો એકમાત્ર પૌત્ર છે. તારું લગ્ન ધામધૂમથી થશે. આવતા અઠવાડિયે જ અમે તારું લગ્ન કરીશું, એ પણ ખૂબ મોટા પાયે. અને 1 અઠવાડિયા પછી મારું અને રાજવીરનું લગ્ન થઈ ગયું, અને હું એવા ઘરનો અતૂટ ભાગ બની ગઈ, જ્યાં સંસ્કાર પણ હતા, પ્રેમ પણ હતો, અને સંબંધોનો ભરોસો પણ હતો, અપનાપણ પણ હતું, અને એક સાચો જીવનસાથી પણ હતો.
આજે રાજવીર સાથે વૈવાહિક જીવનમાં બંધાયેલા મને 1 વર્ષ થઈ ગયું છે અને આ 1 વર્ષ એટલું સુંદર, એટલું શાનદાર રહ્યું છે કે જે ગયા દુઃખ અને તકલીફો હતી તે એવું લાગે છે કે પાછલા જન્મની વાતો હોય. રાજવીરે ક્યારેય પણ મને આ વાતનો અહેસાસ નથી દેવડાવ્યો કે તે પહેલાં પણ મારો સંબંધ કોઈની સાથે રહ્યો હતો. રાજવીરના પરિવારે પણ મને ક્યારેય આ વાતનો અહેસાસ નથી દેવડાવ્યો કે હું અનાથ છું અથવા પછી મારો તલાક પહેલાં થઈ ચૂક્યો હતો. બલકે આ ઘરમાં મારી બીતી જિંદગી વિશે કોઈ પણ ઉલ્લેખ નથી થતો. અને મને પણ તે દુઃખ વિશે વિચારવા માટે મનાઈ કરી દેવામાં આવી છે. અને હવે તો મારા અને રાજવીરના પ્રેમની નિશાની પણ ખૂબ જલ્દી અમારા જીવનમાં આવવાની છે. રાજવીર મારી ખૂબ કાળજી રાખતા હતા અને તે ડૉક્ટર પાસે મને રેગ્યુલર ચેકઅપ માટે લઈ જવા પણ લાગ્યા. એક દિવસ મારી રિપોર્ટ્સ આવવામાં થોડો સમય હતો તો હું બેન્ચ પર બેસીને રાહ જોઈ રહી હતી અને રાજવીર કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા કે ત્યારે મારી નજર સરિતાજી પર પડી. હું તો તેમને જોઈને ઓળખી જ નહીં શકી. જે સ્ત્રી હંમેશા બનારસી અને રેશમી સાડીઓ પહેરી રહેતી હતી, જે ઘરેણાથી લદી રહેતી હતી, આજે તે એક સૂતી સાડીમાં બિલકુલ ભિખારી જેવી લાગી રહી હતી. આજે તેમના ચહેરા પર તે અકળાઈ નહોતી જે હંમેશા રહેતી હતી. તે મનના વાળ ખૂબ ગંદા હતા અને હાલત ખૂબ ખરાબ હતી. ના જાણે મને શું થયું, પણ હું એકદમ તેમની તરફ વધવા લાગી. ત્યારે મેં તેમને એક જનરલ વોર્ડ તરફ જતા જોયા. જ્યારે હું ત્યાં પહોંચી તો સામેના નજારાએ મારા હોશ ઉડાડી દીધા, કારણ કે તે જનરલ વોર્ડમાં કુણાલ પથારી પર પડ્યો હતો. તેની હાલત જોઈને મને સમજાઈ ગયું કે તેને પેરાલાઇઝનો અટેક પડ્યો છે. સરિતાજી પોતાના દીકરાનો હાથ પકડીને ખરાબ રીતે રડી રહી હતી. મારાથી રહ્યું ન ગયું અને હું ઠીક કુણાલની સામે પહોંચી ગઈ. જેમ જ તેની નજર મારા પર પડી તો તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી અને તેણે મોટી હિંમત જોડીને મારી આગળ પોતાના બંને હાથ જોડી લીધા અને તે મારી પાસે માફી માંગવા લાગ્યો. સરિતાજીએ જ્યારે પોતાના દીકરાને આવું કરતા જોયો તો તેમણે હેરતથી પાછળ ફરીને જોયું તો તે દંગ રહી ગઈ. તે મને ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી. કદાચ મારી હાલત તપાસી રહી હતી, કારણ કે આજે હું એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી, એવી નહીં જેવી તેમના ઘરમાં ભિખારીની હાલતમાં રહેતી હતી. આજે તેમની અને મારી હાલત એકબીજાથી બદલાઈ ગઈ હતી. આજે હું મોંઘી સાડી પહેરીને, મોંઘા ઘરેણાં પહેરીને ઊભી હતી. ત્યારે સરિતાજી મારા પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. બોલી, અમે તમારા પર ખૂબ જુલ્મ કર્યો અને આજે તેનું જ આ પરિણામ છે કે અમારી આ હાલત થઈ ગઈ છે. મેં તેમને ઉઠાવ્યા અને કહ્યું કે પણ આ બધું કેમ થયું? તો તે નફરતથી બોલી, આ બધું તે ચૂડેલ મોનિકાની વજહથી થયું છે. તે ધોકેબાજ નીકળી. તેમની વાત સાંભળીને હું ઉલઝણમાં પડી ગઈ. ત્યારે સરિતાજીએ કહ્યું કે દરઅસલ તે બાળક કુણાલનું નહોતું, બલકે મોનિકાના આશિકનું હતું. અસલી ખામી તો કુણાલમાં જ હતી. તે ક્યારેય પિતા ન બની શકે. મોનિકાએ તેનું ચૂપકે ટેસ્ટ કરાવ્યું હતું, જેમાં આ સાબિત થઈ ગયું હતું કે તેમાં આ ખામી છે અને પછી મોનિકાએ પોતાના આશિક સાથે મળીને આ બધું કર્યું. એક દિવસ જ્યારે તે અને તેનો આશિક કુણાલનો મજાક ઉડાડી રહ્યા હતા અને ખુશ થઈ રહ્યા હતા કે કેવી રીતે તેમણે તેને બેવકૂફ બનાવી દીધો, ત્યારે તે જ દિવસે કુણાલ અચાનક મોનિકાના ઘરે પહોંચી ગયો હતો અને તેણે બધું સાંભળી લીધું. તે પછી કુણાલનો તે લોકો સાથે ખૂબ મોટો ઝઘડો થયો અને તેણે કહ્યું કે તે તેમને ગિરફ્તાર કરાવી દેશે. તો તે બંને કુણાલને ધક્કો મારીને ત્યાંથી ભાગી નીકળ્યા. કુણાલ આ આઘાત સહન કરી શક્યો નહીં. તેને ઊંડો ઝટકો લાગ્યો કે તે ક્યારેય પિતા ન બની શકે, જેના કારણે તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. તેણે ઓફિસ જવાનું પણ છોડી દીધું. તે હંમેશા ઓરડામાં બંધ રહેવા લાગ્યો. મેં તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે કંઈ પણ સમજવા તૈયાર નહોતો. અને એક દિવસ સવારે જ્યારે હું તેના ઓરડામાં પહોંચી તો તેની આ હાલત થઈ ચૂકી હતી. તે રાત્રે ના જાણે કયા સમયે પેરાલાઇઝનો અટેક તેને પડી ચૂક્યો હતો. જ્યાં સુધી હું તેની પાસે પહોંચી ત્યાં સુધી તેની હાલત કાફી ગંભીર થઈ ગઈ હતી અને એટલા માટે જ્યારે અમે તેને હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરોએ સાફ કહી દીધું કે હવે તેના સાજા થવાની કોઈ શક્યતા નથી. તેમ છતાં મેં મારી તરફથી કોશિશ કરી કે હું મોંઘામાંથી મોંઘું ઈલાજ મારા દીકરાનું કરાવીશ અને મેં એવું કર્યું પણ આ બધામાં ખૂબ પૈસા ખર્ચ થઈ ગયા અને આ બાજુ બિઝનેસ સંભાળનાર કોઈ નહોતું. એટલા માટે મારું બધું બરબાદ થઈ ગયું અને આજે મારી આ હાલત થઈ ગઈ છે. સરિતાજી ખરાબ રીતે રડવા લાગી અને બોલી કે ના જાણે મારો દીકરો હવે ક્યારેય સાજો થશે પણ કે નહીં. પણ સૌમ્યા, તમે અમને બંનેને માફ કરી દો. આ બધું અમારા ખરાબ કર્મોનું પરિણામ છે. જે અમે તમારી સાથે જુલ્મ કર્યો તેનું જ આ ફળ છે.
એક દિવસ મેં તમને ધક્કા મારીને તે ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને આજે તે ઘર પણ વેચાઈ ગયું અને આજે હું પોતે સડકો પર મારી ફરી રહી છું. મેં તેમને કહ્યું કે ઉપરવાળો બધાની સાથે ન્યાય કરે છે, એટલા માટે મેં મારો નિર્ણય તેના પર છોડી દીધો હતો અને આજે હું કોઈથી નારાજ નથી. હું તમને બંનેને ક્યારના માફ કરી ચૂકી છું. એટલું કહીને હું ત્યાંથી ચાલી આવી અને સરિતાજી પાછળ રડતી રહી ગઈ. બહાર આવી તો હું તુરંત જઈને રાજવીરનો હાથ પકડી લીધો તો તેણે મુસ્કુરાઈને મને પૂછ્યું, ક્યાં ચાલી ગઈ હતી તું? રિપોર્ટ મને મળી ગઈ છે, બધું બિલકુલ નોર્મલ છે. મેં તેને મુસ્કુરાઈને કહ્યું કે હા, હવે બધું ઠીક છે. પછી અમે બંને ગાડીમાં બેસીને ઘર તરફ નીકળી ગયા અને હું મારી સુંદર જિંદગીના સપનામાં ખોવાઈ ગઈ. મિત્રો, જીવનમાં ક્યારે શું થાય કોઈને ખબર નથી. આજે જો સમય ખરાબ છે તો કાલે સારો પણ હોઈ શકે છે. દુઃખોથી હારીને જીવનથી હાર ક્યારેય ન માનવી જોઈએ, બલકે જિંદગી જીવવાનો હોંસલો કાયમ રાખવો જોઈએ. તમારી કિસ્મતમાં જો કંઈક સારું લખ્યું છે તો તે તમને મળીને જ રહેશે. જીવનની મુશ્કેલીઓથી હાર ન માનો, બલકે તમારા કર્મોને સારા રાખો અને જિંદગીને જીવવાના મોકા હંમેશા આપતા રહો. જે લોકો તમારા જીવનમાં સારા છે, જે સારા માનવીઓ તમને મળ્યા છે, જો સારો જીવનસાથી તમને મળ્યો છે તો તેની કદર કરો, તેના મહત્વને સમજો. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઇપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા પ્રેરણાના હેતુથી લખવામાં આવી છે. વાર્તાના બધા પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંસ્થા, સ્થાન અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, વર્ગ અથવા સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. તો મિત્રો, કેવી લાગી અમારી આ સ્ટોરી? જો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમે અમારી સ્ટોરી ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું ગામ, શહેર કે સિટીનું નામ કમેન્ટમાં અવશ્ય જણાવો, તેથી અમને ખબર પડે કે અમારી સ્ટોરી ક્યાં સુધી જઈ રહી છે. તો તમારું નામ, સિટીનું નામ લખવાનું ના ભૂલતા અને આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર પણ કરો, તે પણ આ સ્ટોરીનો આનંદ માણી શકે. તો મળીએ આવી એક સ્ટોરી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.